નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હવે આવશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો। ભરશિયાળ જામશે વરસાદી વાતાવરણ। એટલું જ નહીં, ઉત્તરાયણમાં પતંગ રસિયાઓના અરમાનો પર પાણી પણ ફરી વળશે। આ પ્રકારની ભયાનક આગાહી કરી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે। ભારે પવન ફૂંકાવાના તેમજ બરફ વરસાદ થવાની પણ સંભાવના છે, જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રીથી પણ ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થઈ શકે છે અને આગામી તારીખ 12 થી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત આ સિવાય કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે। તો આ સિવાય ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ ઠંડી યથાવત રહેશે અને ત્યાર પછી ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી 2 દિવસ ઠંડી સહન કરવી જ પડશે। તો આ સિવાય બીજી તરફ એવા રિપોર્ટ મળી રહ્યા છે કે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે, જે આગાહી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે। આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે, તેમજ હાલ ઉત્તર પૂર્વ તેમજ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।